જયું જયું ઉઠજો બેટા, આજે સ્કૂલનો પહેલો દિવસ છે. જાને મમ્મા, ઉઠું છું. ઉઠને બેટા, મારા જીગરના ટુકડા, મારા લાડકવાયા, મારા કાળજાના કટકા. સુવો ને મમ્મા, પછી લેટ તો મને કહેતો નહીં. જા, હવે નહીં ઉઠાડું.
महसूस हो जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे ठिकाना पड़े कभी अंग तेरा जिस्म से निकल के तुम कहे तेरी मिट्टी में मिल जावा दिल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू ओ हीर में तू हंसती रहे तेरी आंख खड़ी फिर नम ना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका जाला कम ना हो ओ भाई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी मेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में दिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू બાજરાનો રોટલો ને ખાતી મીઠી છાશ બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ એથી મીઠા એથી મીઠા ગુજરાતીઓના ગુજરાતમાં નહાનું ગુજરાત
જય જોહરવાળા આદિવાસી આમું ભોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી આમું ભોયરા જય જોહરવાળા આદિવાસી આમું ભોયરા પ્રકૃતિ પૂજનારા આદિવાસી આમું ભોયરા કોશિશ કરી લો અમે કોઈથી નથી ડરતા પુષ્પરાજ જેવા અમે કદી નથી જોકતા એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે झांको हुई जश्न की ये तैयारी रे मन हर धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो
કુલ પરિવારના 30માં આપણે શું કે સ્નેહ સંમેલન. આપણે બધા તહેવારો તો ઘણા બધા ઉજવીએ, હોળી, દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રિ, એ આપણા શું કે આપણા બધા સમાજના હોય, પણ એક જ એવો તહેવાર છે આપણા કુલ પરિવારનું જે આ સ્નેહ સંમેલન હોય એ જ આપણા માટે એક મહત્ત્વનો દિવસ. આખા વર્ષમાં આપણે એક જ વાર મળીએ, ગમે ત્યાં પણ આપણા એરિયામાં, આપણા ગામોમાં, આપણા ભાઈ લોકો જ્યાં એનું આયોજન કરે, તે આપણો એક જ મુખ્ય તહેવાર બોલે તો આપણો સગા સ્નેહ સંમેલન. તો થઈ ગઈ, બધું બહુ બોલાઈ ગયું. અને આપણે મંત્રીશ્રીઓને કે બધાને ડાયરેક્ટર પહેલાં બધાને હું નમસ્કાર કરું છું. બધાએ તો કશું બોલવું નથી, પણ આઈટીઆઈ પોહિયા હોય ગયા આપણી ભાષામાં શું કરે કે જે કૃતિ કરી બહુ સરસ હોય, આંતરિક કે ગુણવત્તા નહીં. હવે સ્કૂલ લેવલ જઈ, दूसरी जगह जाई, हाई स्कूल में जाई, कॉलेज में जाई, तार बदले एक कृति रजू करी है बराबर. और दूसरा तो मैं क्या बोले, मैं बोलूँ जो बराबर घना हो जा, પણ હવે ટાઈમ લિમિટ આવી તો નથી. આપો 11 વાગે લગભગ 12 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો એટલે ટાઈમ વીક બહુ. ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, કારોબારીના તમામ સભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમના આપણા અધ્યક્ષ સ્થાને વિરાજમાન છે એવા માનનીય શ્રી ધીરુભાઈ. જો તમે કદાચ ધ્યાનથી વાત હેરોજભાઈની સાંભળી હોય તેમાં બધું જ આવી જાય છે. એમનો જે એક મહત્વની જે વાત હતી એ સમાજ સેવાની. જો તમે સારા હશો, સ્વસ્થ હશો, તો જ તમે બીજાની સેવા કરવા માટે દોડી શકશો, નહીં તો પછી આપણી સેવા કરવા માટે બીજું કોઈ આવશે. એટલે પહેલું સુખ તે જાતે ધરી એમ કહેવાય છે. એટલે તમારું સ્વાસ્થ્ય તમે પહેલાં સાચવો, અને સ્વાસ્થ્ય સાચવવા માટે ઘણા બધા રસ્તાઓ છે. સૌથી પહેલાં તમારો તો ખોરાક કેવો છે, સમયસર મળે છે કે કેમ, તમારું પાણી પણ શરીરને એટલું જરૂરી છે. અને આપણી આસપાસ જે વાતાવરણ છે તે વ્યસનનું, એ વ્યસનથી તમારે દૂર રહેવું પડે. જેટલા દૂર રહેશો એવા વ્યસનોથી, નશાકારક પદાર્થોથી, એટલું સારું રહેશે આપણા માટે. મારે જે યુવાનો છે એ યુવાનો માટે ખાસ કહેવું છે કે તમારે જીવનમાં ભવિષ્ય તમારું સારું બનાવવું હોય તો તમારી પાસે એક ને કોઈક પ્રકારની સ્કિલ હોવી જરૂરી છે, કોઈક આવડત, કોઈ કારીગરી હોવી જરૂરી છે. જરૂર નહીં કે તમે ઘણું વધારે આગળ ભણો, નોકરી કરો, પૈસા મળે, બિલકુલ જરૂર નથી. કોઈ પણ એક સ્કિલ હોય ને તો બહુ જરૂરી છે. શહેરમાં તમે માત્ર એક પ્લમ્બરને નળ ફિટ કરવા માટે બોલાવો એટલે 100, 200, 300 રૂપિયા લઈ લે. કલાકનું કામ હોય, અડધો કલાકનું કામ હોય, તો કોઈ સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. બાકી ભણતર તો જીવનમાં ખૂબ જ જરૂરી છે. શિક્ષણ સાથે સંકળાયેલો છે હું તો, એટલે શિક્ષણને ખાસ મહત્વ આપું છું. જે કંઈક કાર્યક્રમો થાય છે આપણી આસપાસ, એ કાર્યક્રમો કેવા થઈ રહ્યા છે પણ નિહાળો જરા. એમાંથી કંઈક જે પ્રેરણા તમે લઈ શકતા હો એ લઈ શકો છો તમે. અને આપણા બાળકનું ભવિષ્ય ક્યાં સારું બને છે એ આપણે જોવાનું છે. તો ફરી એકવાર આપ સૌને નમસ્કાર કરું છું, જય જોહાર કરું છું. આપણા સમસ્તના પુત્રોને આ તબક્કે હું વંદન કરું છું અને વિરમું છું. જય બળવંતભાઈ. મોતીભાઈનો સારું સંબંધ નવીનભાઈ સારું સન્માન કર્યા છે. ધન્યવાદ. અવારનવાર આશીર્વાદ આ વડીલોને આપણને મંત્રી શ્રી, મારા ભાઈ નલ્લા डायरेक्ट दुकान पे जाना है थोड़े खुद ही हमने पास